સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય. વાહ, બહુ સારો સંવાદ રજૂઆત થયો કે સત્સંગની અંદરના આપણે બધું જે જાણવું જોઈએ એ ઉપર આ બધી વાત છે. કેટલીક વખત આપણને એવું રહે છે કે આપણે જૂના છે, બધું જાણીએ છીએ, બરાબર છે, જૂના હોય, જાણતા હોય તો પણ આ વિશેષ આપણે માટેની વાત છે. એટલે પરીક્ષાઓ એટલા માટે આપણે રાખી છે કે આપણા પુસ્તકોનો અભ્યાસ થાય અને આપણી જે બધી રીત મહારાજે કહી છે, શાસ્ત્રો છે, નિયમ ધર્મ છે, પરંપરા છે, આ બધી વસ્તુનો આપણને થોડો ખ્યાલ આવે અને એ પ્રમાણે કોઈ પણ ઠેકાને આપણે જ્યારે જઈએ ત્યારે પણ એનો જવાબ આપી શકાય. પણ પરીક્ષા ખાલી એક પરીક્ષા આપવા પૂરતી નથી. જેમ છોકરાઓ વાંચીને છેલ્લા દિવસોની અંદર પરીક્ષા આપી દે પણ પછી પાછું એનું ધ્યાન નહીં, એટલે એમાં કંઈ બરકત ના આવે. પરીક્ષા પૂરતું જ અભ્યાસ હોય, પછી પાછું મૂકાઈ ગયું એટલે પછી એને કંઈ ઊંડું જ્ઞાન ન થાય. આપણે તો પરીક્ષાઓ આપી છે અને પછીથી પણ આનું વાંચન ચાલુ રાખવાનું, કારણ કે રિપીટ થયા કરે તો આપણે બધું જાણ પણ હંમેશા રહે. તો નહીં તો પછી ભૂલી જવાય. પાછું આપણે જે શ્રવણ કર્યું છે એનું મનન કરવાનું. આ વાતો અત્યારે થાય છે એ શ્રવણ થયું કહેવાય. પછી એનું મનન કરીએ કે ભાઈ ઘરે જતાં, રસ્તામાં જતાં, બીજે જતાં કે વાત આ આવી હતી, આ વાત થઈ હતી, આ વાત થઈ હતી, એ મનન થયું કે એટલે પછી પેલો ખ્યાલ રહે કે ભાઈ સભામાં આ વાત હતી ને આ વાતનો એ મનન થયું એટલે થોડો ખ્યાલ. નિરંતર વારંવાર પછી એનો અભ્યાસ કરવો જોઈએ તો પછી સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર એટલે શું? પછી ઊંઘમાં ઉઠાડીને પૂછો તો તમને તરત જવાબ આપી દો. જેને સાક્ષાત્કાર થયો તો પછી છે સાક્ષાત્કાર બધાને થયો છે કે નહીં થયો? દરેકને પોતાના નામનો સાક્ષાત્કાર છે. પૂછે કે શું મનુભાઈ ને આપણા મનુભાઈ આપણા અટક શું કહેવાય? મોરડિયા. એટલે તરત મનુભાઈ મોરડિયા એટલે ઊભા એ જ થાય. ઊંઘમાંથી ઊભા કરીને પૂછો તોય તો મારું નામ મનુભાઈ મોરડિયા. કદાચ કોઈક ડારો આપે, બીકના મારે કદાચ ના બોલે, પણ મનમાં તો છે કે મારું નામ મનુભાઈ મોરડિયા. આપણી નાતનો, જાતનો કેવો સાક્ષાત્કાર થઈ ગયો છે, કારણ કે કાયમ આપણને આ શબ્દો પડ્યા છે કે આ તારું નામ. આપણા મા બાપ છે એને જન્મ થયો પછી આપણે નક્કી કર્યું કે આ તારું નામ, આ તારું ઘર, આ તારા મા, આ તારા બા, આ તારો ભાઈ, આ તારી ફોઈ, આ તારી ગાડી, આ તારી વાડી, આ તારી લાડી, આ તારી બધી વસ્તુ કહી દે. એ શબ્દો રાત દિવસ પડ્યા અને દઢ થઈ ગયો. પછી ગમે ત્યારે કોઈ પૂછે તો એમાંથી બીજું નીકળે ખરું? એ જ નીકળે. પિતાનું નામ તો ફલાણું, ગામ તો ફલાણું, એમ બધું નક્કી થઈ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય એમાં સાક્ષાત્કાર થવો જોઈએ. એટલે ક્યારે કે પેલું જેમ મન સાંભળ્યું અને પાછું કાયમ સાંભળ્યા જ કરીએ, ઘરમાં બહાર બીજે જ્યાં જઈએ ત્યાં લખીએ તોય પોતાનું નામ સરનામું લખીએ તો એ જ લખીએ, કંઈ બીજું ના લખાય. એ કારણ કે દઢ થયું બધું તે સાક્ષાત્કાર જેને કહીએ ને, એટલે એ ઊંઘમાંથી પણ એ જ દેખાય, સ્વપ્નમાં પણ એ જ વાત આવે. દૈનિક અવસ્થામાં એ વાતની દૃઢતાથી એવી આ દૃઢતા થવાની વાત છે કે જ્યાં ગમે ત્યારે પૂછે કે ભાઈ આ ભગવાન શ્રીજી મહારાજ અને એ પછી એમની પરંપરા, એમના જે ગ્રંથો, એમની જે વાતો, એમના વચનામત છે એ બધું આપણે બરાબર રીતે સમજી લેવું જોઈએ. એટલે બધાના આધાર પર અમુક વસ્તુ તો આપણે જે જરૂરની છે એટલી તો આપણે રાખવી જોઈએ, તો પછી વાંધો ના આવે. એમ સ્વામી કહે છે કે એ સાક્ષાત્કાર એટલે જેવી આપણી દ્રઢતા થઈ છે એવી આપણે આ દ્રઢતા પણ થવી જોઈએ. શ્રીજી મહારાજના વિશેનો નિશ્ચય એ પણ પાકો થવો જોઈએ અને એ પ્રમાણે આપણા જીવનની અંદર દ્રઢતા હોય તો વાંધો ના આવે. કેમ મેં કહ્યું, આપણા ગામનો, નામનો આ બધો નિશ્ચય પાકો થઈ ગયો છે. એટલે ગમે ત્યારે આપણને કોઈ પૂછે તો એ જ થઈ જાય. કોઈ કે આંબો આપણે પૂછીએ કે આંબો છે
પણ કોઈ કહે છે ના લીમડો છે, તો કેવો ખરા? કારણ કે આંબાનો નિશ્ચય થયો છે કે આંબાનો પાંદડા જુદો, એનું ફળ જુદું, લીમડોનું ધડ જુદું, લીમડાનું પાન જુદું, લીમડાની લીંબોરીઓ જુદી. એ બધું ધ્યાન છે. એટલે તમને કોઈ પણ કહે તો પણ ના, તમે કહો કાં તો આંબો છે, લીમડો તો લીમડો, પણ એ વસ્તુમાં કંઈ ફેરફાર થાય નહીં, કારણ કે દૃઢતા થઈ ગઈ છે. એમ આપણે ભગવાનનો નિશ્ચય છે, આપણો જે સત્સંગ છે, આપણા જે નિયમ ધર્મો છે, આપણા જે શાસ્ત્રો છે, એનો પણ એવો નિશ્ચય થવો જોઈએ. તો પછી આપણને વાંધો આવે નહીં. વ્યવસાય, કામકાજ બધું છે, બરાબર છે, પણ એમાં કેટલો સમય મળે છે આપણે વાંચવું થોડું, દરરોજનો અડધો કલાક તમે ટાઈમ રાખો તો એ વાંચવાથી ભલે પછી રિપીટ થયા, અરે આપણે વચનાવત એક જ વાંચીએ, પછી એક વાંચો, પછી એમ 262 દિવસમાં થઈ જાય છે. શિક્ષાપત્રીના એક શ્લોક વાંચો તો 200, એટલે એ પણ આપણને ખ્યાલ આવી જાય. જાજુ ના વંચાય તો વાંધો ને, પણ એક વાંચો પણ શાંતિથી અને ચિંતનપૂર્વક વાંચો કે આમાં શું કહેવા માગે છે, તો દ્રઢ થઈ જાય. એમ વાતો છે. બીજું છે, દરેક વસ્તુની અંદર જેમ આપણે જગતમાં છે એની અંદર જે આસક્તિ છે, અને તો આસક્તિપૂર્વક વાંચીએ છીએ તો એનું બધું દ્રઢ થઈ જાય છે. ચિંતનપૂર્વક, એના વિચારપૂર્વક બધું કામ થાય. વેપાર કરતા હોય છે તો વેપારની અંદર પણ તમારી દુકાનની અંદર બધી 100 આઈટમો હોય, પણ 100 આઈટમોની અંદર તમને બધી જ ખબર હોય કે આ વસ્તુ અહીં છે, આ પડી છે, એનો આ ભાવ છે ને આ તાલ છે, તરત જ કહી દે, કારણ કે એનું ચિંતન મનન કરીને પાકું થઈ ગયું. એટલે એ રીતે થાય. અમારા શિવલાલ હતા અમદાવાદની અંદર, પરમાર, શિવલાલ પરમાર, એમનો બૂટનો ધંધો હતો, બૂટની દુકાન હતી મોટી, એટલે મોટી દુકાન લાંબી પહોળી હતી, અને બધો માલ ભરેલો, જોડા જુદી જુદી જાતના, જુદી જુદી સાઇઝના, કઈ કંપનીના, શું છે ભાવ, તાલ, બીજું ત્રીજું. કોઈ ગ્રાહક આવે એટલે તરત પૂછે કે આ છે જોડા જોઈએ છે, તો કે તમારી આ સાઇઝ છે, પેલો કહે મારે આ કંપનીના જોઈએ, તો એ કંપની, પછી એનો ભાવ તરત કહી દે કે આ છે 6 રૂપિયા 99 પૈસા, 6 પૈસા 99 પૈસા વાતા, કોઈ 7 રૂપિયા 99 પૈસા, 9 રૂપિયા. પેલો કે આટલા ભાવ હોતા છે? તો કે તમે ટિકિટ લેવા જાઓ છો ત્યાં ભાવનું ઓછું હતું થાય? એમાં તો કંપની, અહીંયા દુકાન છે એટલે જે ભાવ હોય ભાવ જ કહેવાય, બીજું ના કહી શકાય. એટલે કહેવાનું છે કે એને એ માલ પેલો માણસને કહે કે આ ફલાણી ઠેકાને આ નંબરનો આ જોડો આ કંપની તું લઈ આવ, ત્યાં બેઠો બેઠો બધું જ કહી દે. એટલું બધું એને પોતાને એ જાણવું. એટલે કહેવાનું છે કે દુકાનમાં માલ છે પણ જાણવું. માલ ના જાણતો કેટલો જતો રહે, કેટલો વયો જાય, શું થાય. એટલે દરરોજનો દરરોજ તમારે હિસાબ મેળવવો પડે કે આજે આટલો વકરો થયો, આટલો માલ ખપ્યો, કઈ કઈ આઈટમ ગઈ, એનો બધો હિસાબ મેળવી દેવો પડે. તો આપણને ખબર રહે, નહીં તો પછી આપણો માલ જતો રહે ખબર ના. એટલે એ વેપાર કર્યો કહેવાય, એ આપણે ખ્યાલ રાખ્યો કહેવાય, કે દેવારું ફૂંકવું પડે. એમ આ બાબતનો સત્સંગ છે આપણે, તો સત્સંગની અંદર પણ આપણે આપણી વસ્તુનો ખ્યાલ પૂરેપૂરો રાખવો જોઈએ. એ તો પછી આપણને એવી રીતની અંદર પોતાને શંકા થાય કે સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં હોય, મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીત સ્વામી હશે કે નહીં હોય, આપણને શંકા થઈ જાય. કારણ કે પ્રતિપક્ષી પૂછે, પરોક્ષવાળા પૂછે, આપણા જૂના સંપ્રદાયવાળા પૂછે, તો આપણને થાય કે ગુણા સ્વામી મૂળ અક્ષર કેમ, એ આપણે ના જાણતા હોય તો કેવી થાય. પણ શ્રીજી મહારાજે કહ્યું છે કે અક્ષરધામમાંથી હું આવ્યો છું, તો મારું અક્ષરધામ, ચૈતન્યમૂર્તિ પાર્ષદ, મારું ઐશ્વર્ય, એ બધું લઈને હું આવ્યો છું આ પૃથ્વી ઉપર. એ વાત તમારે સમજવી અને બીજા આગળ વાત કરવી. આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. પ્રથમનું 71નો છેલ્લો ફકરો વાંચજો, આટલી લીટીઓ છે. એની અંદર મહારાજે આજ્ઞા કરી છે કે તમારે વાત સમજી કે હું આવ્યો છું ક્યાંથી, અક્ષરધામમાંથી, અને મારું ધામ પણ સાથે લાવ્યો. એટલે ધામ લાવ્યા છે એટલે શું, કે પથ્થરો લાવ્યા છે? મૂર્તિમાનની વાત છે. ધામ સાથે લાવ્યા એટલે એમના જેવી જ એ જ પોતે મૂર્તિમાન જેમ આવ્યા છે, એમ અક્ષરધામ મૂર્તિમાન જ આવ્યું છે. અક્ષર મુક્તો છે પણ મૂર્તિમાન આવ્યા છે. પોતાનું ઐશ્વર્ય પ્રતાપ છે બધું સાથે લઈને આવ્યા છે. આ બધી વાત મહારાજ મૂર્તિમાન લઈને આવ્યા છે, અને એ વાત આપણે સમજવાની છે અને બીજાને કરવી. તો આપણે સમજાવે તો જ વાત થાય ને, પણ આપણે ના સમજાવે તો ક્યાંથી વાત થાય. તો એ પણ એક વાત મહારાજે કરી. એટલે શ્રીજી મહારાજ ક્યાંથી આવ્યા છે, શું એમનું અવધાન છે, એમનો શું સિદ્ધાંત છે, એમને જે શું બધું મહારાજ વન વિચરણ કર્યું, એમાં વિચરણની અંદર દરેકને પ્રશ્ન પૂછતા, એ પ્રશ્નો કયા હતા એ પણ આપણે જાણવા જોઈએ. કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મને પરબ્રહ્મ. વન વિચરણ કરતાં મહારાજે દરેક આશ્રમમાં ગયા,
મહાત્માઓ પાસે ગયા, મંડલેશ્વરો પાસે ગયા, મોટા આચાર્યો પાસે ગયા. તો આ 5 પ્રશ્નો કાયમ મહારાજ પૂછતા હતા કે આનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ શું, માયાનું સ્વરૂપ શું, ઈશ્વરનું સ્વરૂપ શું, બ્રહ્મને પરબ્રહ્મનું સ્વરૂપ શું. આ 5 તત્વો છે એનું દરરોજને મહારાજ પૂછતા હતા. મહારાજ છે બીજા તો આપણે આચાર્યોને બીજા સંપ્રદાયની અંદર તો આપણે શું 3 તત્વોની જીવ, ઈશ્વર ને માયા, આ 3 વસ્તુ પર જ બધું ચાલે. એમાં અદ્વૈતને, અદ્વૈતને, સગુણને, નિર્ગુણ બધી વાતો ઘણી છે. પછી કોઈ શુદ્ધાદ્વૈતને, કૈવલાદ્વૈતને, દ્વૈતાદ્વૈતને, એ બધી વસ્તુ છે. પણ મહારાજનું આ વિશિષ્ટાદ્વૈત આપણો મત છે. એની અંદર આ 5 તત્વોની વાત કરી છે. એટલે આવી બધી વસ્તુ પણ થોડીક આપણે જાણવાની જરૂર છે. એટલે બ્રહ્મને પરબ્રહ્મ છે એ વાત મહારાજને પહેલેથી જ ખ્યાલ છે કે બ્રહ્મ એટલે ગુણાત્યાન સ્વામી અને પરબ્રહ્મ એટલે હું પોતે. એ 2 તત્વો પણ સાથે લાવ્યા છે એ વચનાત્મા વાત કરી. અને મહારાજે અક્ષરના 2 સ્વરૂપ 71માં 21ના વચનાત્મા વાત કરી. એટલે આ બધા વચનામતની અંદરથી આપણે મહારાજે જે અક્ષરધામ ને અક્ષરની વાત કરી છે આપણે કરવાની, એ કાઢી આવવાની. અને મહારાજ જ્યાં કહ્યું ત્યાં કહ્યું મારું ધામ અક્ષર છે, અક્ષર અમૃત મારું ધામનું નામ છે. એટલે એ બધી વાત કરવાની. અક્ષર કોણ છે એનો ફોડ પણ મહારાજે જ કર્યો છે. જે દબનમાં યજ્ઞમાં એમને જ્યારે દીક્ષા આપી ગુણાત્યાને, ત્યારે કહ્યું મારું જે ધામ છે અક્ષર એ આ મૂળજી શર્મા, અને એમને હું આજે દીક્ષા આપું છું એમ મહારાજે પોતે કહ્યું. એટલે પોતાની એની ઓળખાણ પણ મહારાજે આપી છે. અને એ ગ્રંથ હરિલીલા કલ્પતરુ વડતાલ તરફથી છપેલો છે. વડતાલના જે પ્રતો છે આચાર્યની મંજૂરીથી છપેલો છે. પછી એ વસ્તુ એમને જ કરી છે, આપણે ક્યાં કરી. જુનાગઢ દેશની અંદર ગુણાત્યાન સ્વામીના એમના લેખોની અંદર જુઓ, મૂર્તિઓ પધરાય છે એમાં જુઓ, મૂળ અક્ષર મૂર્તિ ગુણાત્યાન સ્વામી. એ કંઈ આપણો ત્યાં લખવા ગયા નથી, શાસ્ત્રી મારા લખવા નથી ગયા. એ પહેલેથી જ લખેલું છે ગુણાત્યાના વખતમાં. ગોપાળાનંદ સ્વામી જેવા મહાસંત જબરજસ્ત યોગી એમને પણ વાત કરી કે આ ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર છે. ભોયકાના એક સોની હતા અને એ સોની છે એ ગોપાળાનંદ સ્વામી વિશેને બહુ હેત. અને ગુણાત્યાન સ્વામી સમાધિ, ગોપાળાનંદ સ્વામી જરા સમાધિના શિષ્યોને થતી હતી. એટલે એમને વાત કરી કે મને તમે અક્ષરધામ બતાવો. માલજી સોની એનું નામ હતું કે મને તમે સમાધિ કરાવો ને મને અક્ષરધામ બતાવો. સ્વામી કે બતાવશું કોઈક દિવસ. પછી વડતાલની સભા હતી, મોટો સમયો થયો હતો. પછી બધા સદગુરુ બેઠેલા હતા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બીજું ત્રીજું બધું. પછી એ પેલો લાલજી આપણે માલજી સોની આવ્યા પગે લાગતા. પછી સ્વામીએ કહ્યું માલજી ત્યાં મને વાત કરી હતી કે તારે અક્ષરધામ જોવું છે, એ વાત તું કરતો હતો, અક્ષરધામ તને બતાવું કે જો આ બેઠા છે ગુણાત્યાન સ્વામી એ મૂળ અક્ષરનો અવતાર છે, અક્ષરધામનો અવતાર છે, તો ઓળખી લે. જો એ ગોપાલ સ્વામીએ પણ આ ઓળખાણ આપ્યું છે. એવી રીતે મહારાજે ગણે ઠેકાને પોતે વાર્યું. રઘુજી મહારાજે પણ કર્યું છે કે આદિ અક્ષર આપ કહાવે. આ તો આચાર્યોની સ્થાપેલી, આચાર્ય પોતે એનું જે રચના કરી છે રચનામાં લખાઈ ગયું છે કે આદિ અક્ષર આપ કહાવે ગુણાત્યાન સ્વામી માટે કહ્યું છે. વિહારલીજી મહારાજે કૌસ્તુભમાળામાં નામની લખી છે ચોપડી, અરે કીર્તાવળી, એમાં લખ્યું છે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેને આપ્યા વર્તમાન, પોતે પાડીને બીજાને પડાવ્યા દૈઘનું જ્ઞાન. એ બધી વાત એમને લખી કે વિહારલીજી મહારાજને દીક્ષા એટલે મંત્ર. આચાર્યો જે આપણે છે એ આચાર્યો બધાને આપણને મંત્ર આપે, વર્તમાન ધરાવે, કંઠી પહેરાવે, એ બધું પોતે કરે. પણ આચાર્યના છોકરાને કોણ કરે? તો મોટા સદગુરુ. તે વખતે મારા વખતે ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બીજા ત્યાં મોટા સંતો હોય એ આચાર્યના દીકરાઓને આ રીતે વર્તમાન ધરાવતા અને એ પ્રમાણે કરતા. તો વિહારલાલજી મહારાજને ગુણાત્યાન સ્વામીએ વર્તમાન ધરાવેલો અને એ પોતે લખી દીધું પાછું કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી તેને આપ્યા વર્તમાન. પોતાને વર્તમાન એટલે આપણે જે વર્તમાન લઈએ છીએ ને એ. એટલે આ રીતે મોટા સદગુરુ હોય એ આચાર્ય આપતા હતા અને ગુણાત્યાન સ્વામી આપેલું છે. એટલે એ પણ મૂળ અક્ષર મૂર્તિ એમને મને આપ્યા. તો વિહારલાલજી મહારાજ આચાર્ય હતા, એનું પ્રમાણ તો ચોખ્ખું થઈ ગયું ને કે આચાર્ય પોતે જ આવું કહેતા. એટલે આ બધી વાત હંબક કે ઉપજાઈ કાઢી નથી, કે સાચી મહારાજે ગપ્પું માર્યું નથી, કે લોકોને છેતરવાની વાત નથી કરી. આપણે જો ના સમજ્યા હોય તો પેલો જરા એક પથ્થરો નાખે તો આપણે ડગાઈ જઈએ, મારું ખરું આ વાત તો કંઈ આપણે સાંભળી જોઈ નથી. પણ તમે જુઓ, ઊંડા ઉતરા, પરીક્ષાઓ વાંચો, એની અંદર આ બધા પ્રશ્નો આવે છે.
અને આપણે સર્વોપરી ભગવાનની આપણું પેલું શુદ્ધ ઉપાસનાનું પુસ્તક છે, એમાં બધા પ્રશ્નો છે. શુદ્ધ ઉપાસનાનું પુસ્તક વાંચો જ બધા, દરેક માણસે વાંચવાનું. એમાં બધા પ્રશ્નો ઉત્તર થઈ અને આ બધી વાતો આવી ગઈ, કયા વચનો શું વાંચે છે. એટલે એક વખત વાંચો, 2 વખત વાંચો, કાયમ વાંચ્યા જ કરો. દરરોજ 2 પાણિયા, 2, 3, 5 વાર ધીરેથી વાંચો. તો એમ કરતાં કરતાં તમને પોતાને સાક્ષાત્કાર થશે કે નહીં, મૂળ અક્ષરમૂર્તિ ગુણાત્યાન સ્વામી છે જ, એમ નક્કી થઈ જાય છે. અને શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એ પણ નિશ્ચય થઈ જાય છે. અને સત્પુરુષ મોક્ષનું દ્વાર છે, એ પણ નિશ્ચય થઈ જાય છે. પણ આપણે ના વાંચવું હોય તો કોઈક નાખે પથ્થરો, તાર કે તમે તો 2 ભગવાન કર્યા, એક ભગવાનને બદલે 2 ભગવાન થયા, ગુણાત્યાન સ્વામી ભગવાન કહો છો. નથી કોઈ કહેતું ભગવાન. શ્રીજી મહારાજ એક જ ભગવાન છે, સર્વોપરી સર્વ અવતારી. એના જેવું થવા કોઈ સમર્થ નથી, એવા જેવું કોઈ થઈ શકે એમ નથી. શ્રીજી મહારાજે પોતે વચનાત્મા લખ્યું કે આ ભગવાનને લઈને આપણી મહત્તા છે, એટલું સમજો. આપણી દરેકની જે કંઈ મહત્તા છે એ ભગવાનને લઈને છે, બાકી આપણી સ્વતંત્ર કોઈ રીતની મહત્તા નથી. ભગવાન ના હોય તો મહત્તા શું છે? આપણી અંદર એ છે તો આ મહત્તા છે. એની જેટલી ઉપાસના તમે કરો એટલી મહત્તા તમારી વધે. તમે જેટલો એનો મહિમા કહો એટલો મહિમા તમારો વધે. પણ એને લીધા વગર કહો કે શ્રીજી મહારાજ છે, એને કોઈને લઈને ભગવાન કહેવાય કે ફલાણાને લઈને શ્રીજી મહારાજ ભગવાન છે? શ્રીજી મહારાજ તો સ્વયં ભગવાન. કૃષ્ણે કહ્યું સ્વયં વસ્તુ છે, કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. એમ શ્રીજી મહારાજ સ્વયં જ, એને કોઈને લઈને ભગવાન નથી કહેવાતા. એમને લઈને આપણે બધાને ભગવાન કહીએ. મુક્તાન સ્વયંને મારે કંઈ ભગવાન કહે, આ વચનાત્મા કહ્યું છે કે ભગવાનને લઈને તો મુક્તાન સ્વયં કહે. બે આ ભગવાન જેવા સાધુ છે, ભગવાનને ધાર્યા છે, ભગવાન એમને લઈને કામ કરે છે. આપણે આ બધું બોલીએ છીએ કારણ કે ભગવાનને લઈને કહીએ છીએ કે આને લઈ ભગવાન શ્રીજી માને લઈને એ ભગવાન કહેવાય છે, કે મહત્તા છે કે સર્વ જે હોય. પણ એને લીધા વગર કહેવાય નહીં. શ્રીજી માનને તો કોઈને લેવાની જરૂર નથી, સ્વયં ભગવાન. તો એમને કોઈને એ ઉપમા કે એને કોઈ વસ્તુ નથી. તો એ રીતે પણ આપણે સમજવું જોઈએ કે શ્રીજી મહારાજ કહ્યું કે મુક્તાન સ્વામીને ભગવાનને લઈને ભગવાન કહેવાય, પણ ભગવાનને લીધા વિના તો અક્ષરને પણ ન કહેવાય. લો, અક્ષર એ ગુણાત્યાન સ્વામી એ ભગવાન છે જ નહીં. મહારાજ ચોખ્ખી ના પાડી, આપણે પછી ક્યાં કહીએ છીએ? આપણે એમના સેવક તરીકે પધાર્યા છે, બ્રહ્મ તરીકે છે, અક્ષર છે, આત્મા છે, એ ગુણાતીત પુરુષ છે. એવા ગુણાતીત આપણે કરવા છે. એટલા માટે મહારાજ ગુણાતીતને સાથે લાયા અક્ષરધામમાંથી કે આવા બધાને મારે કરવા છે, આના જેવા બધાને બનાવવા છે, અક્ષર જેવા કે જે કોઈ જાતની વાસના જો એકાંતિક સિદ્ધ બનાવે એ વાત મહારાજ કરીને લાવ્યા છે. અને એ વાતની આપણે સિદ્ધિ બરોબર કહીએ તો એને મૂંઝવણ થઈ જાય. પણ મહારાજે લખેલું છું ને, આપણે સાતશ્રી મહારાજે આ રીતે બધા આધાર લઈને, સ્વામી સાતશ્રી મહારાજ તો બહુ તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા અને જેમ તેમ કોઈને માને એમ નહોતા. જેમ તેમ માને ને એ બધો એમને આધાર મળ્યો ત્યારે જ. અહીં ભગતજી મહારાજને એમને જ્યારે પ્રતાપ જોયો અને ત્યારે થયું કે આ કોઈ ગુણ સંચન, પછી ગુણા એમનો મહિમા સંજોય અહીંયા જૂનાગઢની અંદર જ. કહેવાનું શું છે? અરે અહીંયા આપણા સુરતની અંદર જ. અને એ ભગતજીને વિશે જે એમને મહિમા જ્યારે જાણ્યો બરાબર, તો પછી એને ગુરુ કરી દીધા. એટલે કે એ ત્યાગી પંડિત, અરે વિદ્વાન શાસ્ત્રી, અને એ આપણા દરજી કુટુંબના આવા ભગતજી માને ક્યાંથી માને? એમને જોયું કે નહીં આ વાત સાચી છે, શાસ્ત્ર પ્રમાણે છે, વચનાના આધારે છે, સત્પુરુષના જે કંઈ ગુણો બધું એમાં છે, તો થયું. અને ગુણાત સ્વામી મૂળ અક્ષરથી એવો નિશ્ચય ભગતજી થકી થયો. પણ એ થયા પછી પાછા એમના ગુરુની પાસે પણ સાંભળ્યું. એમના ગુરુએ પણ સાક્ષીપુરી વિજ્ઞાન સ્વામીએ. પછી આ બિહારલાલજી મહારાજને, રઘુજી મહારાજના બધા ગ્રંથો વાંચીને નક્કી કર્યું. જૂનાગઢ દેશના બધા સદગુરુ બાળકુંડની બધા મૂળ અક્ષરની જ વાત કરી. અને ગુણાત્યાનંદ સ્વામી છે. આ માલજી સોની ત્યાં ઠેઠ ત્યાંના ગામ ભોયકામાં જઈને સ્વામી એની પાસે વાત સાંભળી લાયા. એટલે આવું બધું નિશ્ચય કરો. પછી બધા ગ્રંથો છે, ગીતા ભાગવતની અંદર પણ અક્ષરની વાત આવે. ગીતાનો 8મો અધ્યાય અક્ષર અને 15મો પુરુષોત્તમનો અધ્યાય છે. એ 2 અધ્યાય અક્ષર અને પુરુષોત્તમની વાત ત્યાં પણ છે. અને એ અક્ષર કોણ છે એ શાસ્ત્રોમાં તો પરોક્ષ રીતે લખાઈ ગયું, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મને પરબ્રહ્મ. પણ એ વસ્તુ કોણ છે એ શાસ્ત્રી મહારાજે આપણને સ્પષ્ટ બતાવ્યું કે આ અક્ષર એટલે આ, બ્રહ્મ એટલે ગુણાત્યાન. એ થઈને આપણે ભક્તિ કરવાની છે. આપણે 2 ભગવાન નહીં પણ એક જ છે. આપણે થવાનું શું? દાસ, સેવક, ભક્ત થઈને ભગવાનની પૂજા. લક્ષ્મીનારાયણ, લક્ષ્મી ભક્ત અને ભગવાન. રાધા કૃષ્ણ તો રાધા ભક્ત, કૃષ્ણ 2 ભગવાન. કૃષ્ણ કંઈ 2 નથી, લક્ષ્મી 2 જ નથી, એક જ ભગવાન. એક તો સેવક જ છે એમના, પાર્વતી શિવ, પાર્વતી ભક્ત અને સેવક. નર નારાયણ તો નર ભક્ત અને નારાયણ ભગવાન. આ 2 સ્વરૂપોની ઉપાસના ચાલી આવી.
મહારાજે પધરાવી છે એવી રીતે આપણે ભગવાન શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી પર આવ્યા તેમના ભક્ત, મુખ્ય ભક્ત એ ગુણાત્યાન સ્વામી, એની મૂર્તિ સાથે શાસ્ત્રી મહારાજે બેસાડી મંદિર કર્યું. એટલે એમાં કંઈ ખોટું થયું નથી. જો પણ આ વસ્તુ ના જાણતા હોય તો આપણને કેટલી વખત દ્વિધા પોતાને થઈ જાય. બીજાને સમજાવે એ પહેલાં તો આપણને થાય કે આવું હશે કે નહીં હોય, બરાબર છે, આ કહે છે ખોટું, તો એ બધી વસ્તુ થઈ. એટલે આ બધી જોવા રામચંદ્ર કાકા આપણા નડિયાદના હતા, રામચંદ્ર ઠાકર, એ પહેલાં જૂના મંદિરે જ હતા. વડતાલની એમને પહેલેથી સમજણ હતી. હરિકૃષ્ણ મહારાજ ત્યાં વડતાલમાં છે, એને મગજના લાડુ દરરોજ એમના તરફથી ધરવામાં આવતા હતા. એ મગજના લાડુ ડબ્બો ભરીને આપી આવે, એ અઠવાડિયું ચાલે, પાછા બીજા અઠવાડિયે બીજા ડબ્બે આવે. કાયમ માટે હરિકૃષ્ણ મહારાજને મગજની પ્રસાદી એમના તરફથી ધરતી, એવો એમનો સત્સંગ દ્રઢ હતો વડતાલ સાથે. અને એક વખત ત્યાં નડિયાદમાં મંદિર, જૂનું મંદિર છે, ત્યાં વાત વંચાતી હતી વચનાવતની અંદર. અને આ વાત અક્ષર ન્યાય અક્ષર છે ને સમજવું ને આ કરવું, એ બધી વાતો ઉપર વાતો થઈ. એટલે એને જાણ્યું કે આ બંડિયા છે, અને આ બંડિયાએ વચનાવતમાં પોતાના શબ્દો નાખ્યા છે. વચનાવતની અંદર પોતે સુધારો કરીને આ શબ્દો નાખ્યા છે. પણ મારે ત્યાં જૂનું વચનાવત છે, પ્રતનું, જૂની પ્રતનું આચાર્યની મંજૂરીવાળું, એમાં જ હોય તો સાચું. ઘરે ગયા, વાંચ્યું, એ જ શબ્દે એમાં નીકળ્યું. પછી એમને થયું કે નહીં, વાત સાચી. આ લોકો કહે છે બંડિયા ખોટા નહીં, બંડિયા સાચા છે. અને સત્સંગ પાકો થઈ ગયો. જિંદગીભર શાસ્ત્રી માને માટે હોમાઈ ગયા, અને અક્ષર પુરુષોનું જ્ઞાન સંપૂર્ણ થયું. અત્યારના કુટુંબો બધાય છે. કહેવાનું શું છે કે આવી રીતે આ તો બધી વસ્તુ છે, પણ છતાં પેલું ના સમજતા હોય તો જો આપણે દ્વિધા, એ તો સારું છે કે ઊંડા ઉતર્યા, જોયું, તપાસ કર્યું, વચનાવત. એટલે શાસ્ત્રી મહારાજે વચનાવત નવો નથી કર્યા. જે વ્રત મહારાજના વખતથી જે આચાર્યોથી થપાઈ છે, રઘુવીજી મહારાજથી, એ જ પ્રતને એ જ અક્ષર સાથે જ આપી. એક અક્ષરનો કોના માત્રનો ફેર આપણે નથી કર્યો, છપાઈ છે એમાં જે છે એ જ છપાયું. એટલે એમાં નવું કોઈ ઉમેરવાનું નથી, નવા શબ્દો નાખવાનું નથી. દરેક શાસ્ત્રો જે નિષ્કાણ કાવ્ય આપણે છતો પણ એનું એ છે, જે નિષ્કાણ સ્વયં છાપ્યું એ જ. શિક્ષાપત્રીમાં કોઈ ફેરફાર આપણે નથી કર્યો. એમાં મહારાજે કહ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષમ, 116મો શ્લોક, કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી, એ મહારાજે કહેલું છે. એટલે એ સિદ્ધાંત શિક્ષાપત્રીમાં પણ મહારાજે. એટલે બ્રહ્મને અક્ષર કોણ છે એ પછી આપણા વચનાવતા બધા જારે જાય ને કે ગુણાત્યાન સ્વામી છે, મહારાજ કહ્યું. એટલે એ બે સ્વરૂપોને પણ વિશે આપણે નિશ્ચય થયો હોય તો આપણે કોઈ ફેરફાર થાય નહીં. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો કે આ ગુણાત્યાન સ્વામી જ મૂળ અક્ષર છે, પછી કેમ, તો આ બધી આપણી પાસે આધાર છે. એટલે શુદ્ધ ઉપાસનાના પુસ્તકમાં આ બધી વસ્તુ વાત લખી છે. એટલે આપણે શું કે આપણી ઉપાસનાની રીત છે એ સમજવી પડે. આપણે આપણા સંપ્રદાયના જે ગ્રંથો છે એને પણ આપણે જાણવા જોઈએ. એટલે એ બધું જો હોય તો પછી કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે મારે કે આપણી દ્રઢતા આ બરાબર કરવાની છે. આ બધું કરવા માટે મહારાજનો અવતાર છે. શાસ્ત્રીજી મહારાજે આપણને જે વાત આપી છે એ ઉટાંગ, ઉભંગ, મનસ્વી કે સ્વપ્નું આવ્યું એવી વાત નથી. કે જેમ પેલા કલ્પના લખે ને કવિ લોકો, વાળદરના ગોટામાંથી લખે વાળદર આમ ને તેમ, એવી કલ્પનાઓ નથી. સચોટ પાકી વાતો આ છે મહારાજની સર્વપરિવારની ગુણાશ્રમ ઓળખ છે. એ વાત પાકી છે, એમાં ખોટી કોઈ છે નહીં. એટલે એ કરીને આ વાત નક્કી થઈ. બાકી કેટલાક થાય ને કહે છે લોકો ભગવાન થાય છે. શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ પણ ભગવાન થયા. ભગવાન મેં કોઈ થતું નથી. શાસ્ત્રી મહારાજ પણ જો મૂર્તિઓ ભગવાન શ્રીજી મહારાજની અક્ષરને પુરુષોત્તમ બેહાડી, પોતાની મૂર્તિ નથી બેહાડી. નકર વડતાલથી સ્વતંત્ર નીકળેલા, એની ઉપર કોઈ આચાર્યની સત્તા નહોતી, વડતાલનું કોઈ બંધન નહોતું. પોતે સ્વતંત્ર ગમે તે કરવું હોય તો કરી શકે. પોતાની મૂર્તિ પધરાવી દીધો તો કોઈ ના પાડે જ નહીં. બધા શિષ્યો એમના કબૂલ કરત, બધા શિષ્યો આ જ પાડત. પણ શાસ્ત્રી મહારાજ એ કરવા, પોતાનું ભજન કરવા માટે, પોતાની ઉપાસના કરવા માટે નીકળ્યા નહોતા. અક્ષરને મહારાજનો જે મહિમા છે, જેવો દરેકને સમજાય, શુદ્ધ ઉપાસના એને માટે હતો, તે બે મૂર્તિઓ જ પધરાઈ. એટલે એ પોતાની પધરા દે, કોણ ના પાડવાનું? ભાઈ મારી મૂર્તિ એ બે જ છે. એટલે કહેવાનું છે એમ ભગવાન થવું તો થઈ, ભગવાન થયા જ નથી. એ પણ એ ઉપાસના બેની જ કરતા હતા. અને એમને જ એમનું સ્થાપન કર્યું. માળા પણ એમની ફેરવતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોઈ દિવસ ભગતજી કહ્યું નથી, ગુણાતીત નથી કહ્યું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા છે. જોગી મહારાજને પણ તમે જોયા છે, બધા આમાં ઘણા માણસો છે કે દરરોજ પોતે મહારાજ જે પૂજામાં સ્વામિનારાયણ સ્વામી. અને હરિકૃષ્ણ મહારાજ એમને બહુ જ પ્રિય. એની સેવા, એને નવડાવવા, ધોવડાવવા, જમાડવા, રમાડવા, બધી જ સેવા પોતે જાતે કરતા હતા.
પ્રેમથી ને મહિમાથી. જો એમને પોતે ભગવાન તો એની પૂજા શું કરે? તમે જોજો ઘણા સંન્યાસી મહાત્માઓ છે એને કોઈ ઉપાસના મૂર્તિની આરતી ને એની પૂજા નહીં, કશું નહીં. અહમ બ્રહ્માસ્મિ, અમે બ્રહ્મ છે, તમે માની લો ને પૂજી લો, બસ. એ કેટલાકને તમે જોજે એ ઉપાસનાનો મારા ખંડન છે. આપણે કંઈ મહારાજની ગૌણતા થાય એવી કોઈ પણ વાત હોય એ ઉપાસનાનો ભંગ થયો. એમ મૂળક્ષરમૂર્તિ ગુણાત્યાન સ્વામી છે એને જો આપણે ના સમજીએ તો પણ આપણે ભંગ થયો. એ ગુણાત એટલે એ ગુણાતીત મહારાજનું સ્વરૂપ પેલું એ છે. પણ કહેવાનું શું છે, કેટલી વખત આપણે બે વસ્તુની અંદર એ થઈ જાય તો શ્રીજી મહારાજે એવી વાત, શાસ્ત્રી મહારાજે એવી વાત કરી છે કે જેથી કરીને કોઈ જાતની કોઈને કંઈ કહેવાપણું છે જ નહીં. પછી રાગદ્વેષથી જેને કહેવું એ બોલે, જેને પછી રાગદ્વેષથી બોલવું છે કે તો ભગવાન થવું છે, બે ભગવાન થયા છે, આ છે તે છે, હજુય બનકા મારે છે અને મારવા દે, એને કંઈ આપણી ઈચ્છા નહીં. સાચી મારે કોઈ એનો જવાબ આપ્યો જ નથી. તમારે સમજવો તો સમજવો, ના સમજવો કંઈ નહીં. અમે એને સમજાવ્યું છે, અમે વાત કરીએ છીએ. અને એ વાત જો સાચી હતી તો આજે દુનિયા પાર ઠેર મૂર્તિઓ બેસી ગઈ. દરિયા પાર જઈને અમેરિકા અને જાપાન, બીજું ઓસ્ટ્રેલિયા ને નૈરોબી ને બધા આપણા યુરોપના દેશો મંદિરને, લંડનને મોટા મંદિરો થઈ ગયા. સર્વ વાત સાચી હતી તો બધે પ્રગટ થઈ. જૂઠી વાત હોય તો બહુ ચાલે નહીં, બનાવટ કરી તો બહુ ચાલે નહીં, એટલે ફેરફાર કર્યો તો કંઈ ચાલે નહીં. સાચી વાત છે, સાચે દેવળે ઘંટ વાગે. સાચે દેવળ એટલે જે ખંડેર થઈ ગયું હોય, જે મંદિર હોય પાછું ખંડેર થઈ ગયું હોય એમાં આરતી પૂજા થાય ખરી? કારણ ભગવાન જ નથી અંદર, એ ખંડેર કહેવાય, એમાં આરતી પૂજા ન થાય. પણ આ મંદિર છે આપણે, એ સાચું દેવળ, ભગવાન બેઠા છે, સાક્ષાત બેઠા છે, એની આરતી થાય, પૂજા થાય, થાળ થાય, ઉત્સવ થાય, બધું થાય. કારણ એ સાચી વાત, એટલે સાચું દેવળ છે તેમાં બધા થાય. એમ સાચી માનની વાત અક્ષર અને પુરુષોત્તમની સાચી છે તો દુનિયા બધાએ માની છે અને પૂજન બધું થાય છે. એટલે કાંઈ જ ખોટું નથી. આમ છાતી ઠોકીને આપણે કહી શકીએ એમ છે, અને બધી પ્રમાણ સાથે. એટલે આ બધી આપણી સંપ્રદાયની વાતોને આપણે જાણવાની છે. એટલે આજે જે વાત કરી કે આપણે ફોર્મ ભરવું, એમાં પછી 80 વર્ષના હોય તો એ પરીક્ષા આપી શકે. પહેલાં કહે ને અમે 80 વર્ષના ક્યાં ભણવા જઈએ, પણ બીજું ઘણું ભણો છો, નવરા બેઠા ઘણા ગપ્પા મારો છો, ઘણી જાતનું વાંચો છો, વેપારની સાથે ઘણી વાતો થાય, કંઈ નથી થતી, નવરાશ નથી મળતી એવું કશું નહીં, દરરોજ ટાઈમ મળે છે. પણ આ તો એક આપણી વાત છે ને આપણી વાત આપણે કરવાની છે. આપણે જે વેપાર કરતા હોય એ વેપારની વાત તો આપણે જ્યાં ત્યાં બેસીએ કરીએ કે ના કરીએ. અમારા વેપાર છે, અમારો બિઝનેસ છે, અમે આ છે, ફલાણું ઢીકનું ચાલુ કરીએ છીએ. એમ આ એ વાત આપણે વાંચવી, બેસવું, વાંચવું, કરવું, બીજું તો ચાલ્યા કરે. એટલે તમે કામ કરતાં કરતાં પણ થઈ શકે. અને થોડો સમય એની અંદર સવાર સાંજ કાઢી અને આ રીતે છે. એટલે પરીક્ષા આપવાનો હેતુ એ છે કે આપણે આપણી આ વાત બરાબર દ્રઢ સમજી શકીએ અને આપણો બરાબર એની દ્રઢ નિષ્ઠા થઈ જાય, સમજણ થઈ જાય, એટલા માટેનું છે. એટલે પરીક્ષામાં દરેકને ખાસ બીજો થોડો વ્યવસાય કરીને આ વાંચીને તૈયાર થઈને ફોર્મ તો ભરવું અને પરીક્ષામાં જવું. પેલી ચિઠ્ઠીઓની વાત પણ એને કરી. શરદીમાં ચિઠ્ઠી લઈને જવું નહીં. ભલે પાસ ના પાસ થાય એનો વાંધો નહીં, જે આવડે એ લખવું, ખોટું તો કરવું જ નહીં. આપણને જે આવડે એ જ કરવું. અને ફોર્મ ભરીને પાછું કેટલી વખત આ બધા કાર્યકર્તાઓ ફોર્મ ભરાઈ લાવે કે બધા 1000 ભરાઈ લાવે, પણ પેલા શું કાંઈ ફોર્મ ભરો તો ભરી નાખે. પેલાને મેં પરીક્ષા આપી નથી. અને આને જનક આપણી સંખ્યા વધી, આપણે ત્યાં મધ્યસ્થની અંદર આપણો નંબર આવે કે 1000 ફોર્મ ભરેલા, પણ બોગસ બધા આવ્યા, એનું શું કરવાનું? એવું નથી કરવું. આપણે પાકી નડતાથી સારી રીતે થાય કરવું. અને ચોરીઓ કરીને કરવું નથી, એ તો દુનિયામાં ચાલે છે. એ ચોરીઓથી આપણે તો સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા છે. એટલે જેટલું આવડે, જેવી રીતે આવડે એવું લખવું. એમ કરતાં કરતાં આપણે આવડી જશે ને પાકું પણ થશે. જેટલા આપણે માર્ક આવ્યા એનો એ વાંધો નથી. આપણે તો શું છે કે ભગવાનને રાજી કરવા છે, અને એમ કરતાં કરતાં આપણે આવડી જશે. એટલે જેને જે રીતે વસ્તુ છે એ તે કરવી, પણ ફોર્મ ભરવાની કે આપણે ફોર્મ ભર્યું એમ કહેવડાવવું નથી, અને આપણે પરીક્ષા આપી એવું કહેવડાવવું નથી. પરીક્ષાએ આપવી અને જે કંઈ આવડે એ રીતે શીખ વાંચી કરી તૈયાર કરીને શીખવું કર્યું છે. તો આ સ્વામીનો રાજીપો છે એ સર્વ આ પ્રયત્ન કરવો. મહારાજે બળ સર્વને આપે એ પ્રાર્થના.